દેસાઈ આજના વિડિયોની અંદર આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 5 સમાંતર શ્રેણી જે આપણું એનસીઈઆરટી નું ટેક્સ્ટ બુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે તેનું સોલ્યુશન મેળવશું. એમાં આપણે આપ્યું છે સ્વાધ્યાય 5.1 તો કે 5.1 નું આપણે શું મેળવવાનું છે તો કે આપણે સોલ્યુશન મેળવવાનું છે. તેમાં સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો છે નીચે આપેલા સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ તેનું આપણે દાખલા જોવાના છે. તો આજનો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડિયો. તેમાં આપણે ક્વેશ્ચન પહેલો દાખલો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 છે એટલે કે 1 કિલોમીટર આપણે આવીએ ત્યારે શું થાય 1 કિલોમીટર માટે ₹15 છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે કેટલા રૂપિયા તો કે ₹8 છે. હવે સૌથી પહેલા પ્રથમ કિલોમીટર એટલે તમને ખબર પડી જાય પ્રથમ કિલોમીટર એટલે શું થાય તો કે a બરાબર કેટલા આવ્યા તો કે 15. હવે શું છે વધારાના પ્રત્યેક કિલોમીટરમાં એટલે કે તમે 1 કિલોમીટર ગયા તો ₹15 લીધા. હવે એનાથી બીજું કિલોમીટર આગળ હશો તો ₹8 વધારે થશે. તો ₹8 તમારો શું થયો તો કે સિમ્પલ રીતે સામાન્ય રીતે તમારે રકમ સમજીને કરવાનું છે. એ તમને સોલ્યુશન અહીંયા જ મળશે. જે છે ₹8 એ તમારો શું થયો તો કે d થયો એટલે તમને d પણ મળી ગયો શું તો કે ₹8. હવે તમને એમ કીધું છે કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે. હવે આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે. કઈ સ્થિતિમાં બનશે તો કે તમને a આપી દીધો 15 અને d આપી દીધો 8. તો હવે તમને આપી દીધેલું છે એની અંદર તમારે શું ગોતવાનું તો હવે સમાંતર શ્રેણી બનાવવાની છે. સમાંતર શ્રેણીના પદ લખી દો તો કે a1 a2 a3 અને a4. આપણે a4 સુધીના આપણે પદ છે ઈ ગોતીએ. તો a1 એટલે બધાને ખબર છે કેટલા તો કે 15 એટલે કે તમારું પહેલું પદ. હવે તમારે a2 ગોતવા માટેનું સૂત્ર હતું કે a2 બરાબર a1 d. a1 એટલે થશે તમારા 15 d એટલે 8. હવે તમને ખબર છે 8 15 અને 8 નો બેનો સરવાળો થઈને તમને કેટલા મળશે તો કે 23 એટલે a2 તમને મળ્યા 23. તમારે અહીંયા લખવું હોય તો લખતું જવાનું a3 કેટલા મળ્યા તો કે 23. હવે શું ગોતવાનું રહ્યું તો કે હવે તમારે ગોતવાનું રહ્યું a3. કેની ઉપરથી મળશે તો કે a2 આગળનું પદ a2 d એટલે a2 બરાબર 23 d. d ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે d ની જગ્યાએ અહીંયા 8 મૂકવાના છે. હવે આપણે અહીંયા કેટલા મળશે તો કે અહીંયા 23 માં 8 નાખશું એટલે આપણને મળશે 31. a3 બરાબર કેટલા મળ્યા તો કે તમને મળ્યા 31. તો એ તમે કેમાં મૂકશો તો કે અહીંયા 31. હવે a3 મળી ગયું. હવે કયું ગોતવાનું તો કે a4. તો કે a4 બરાબર a3 d. a3 એટલે શું થશે તો કે આપણા 31 આપણે જે મળ્યા a3 8 એટલે કેટલા થશે તો કે 39. a4 પણ તમને મળી ગયું. તો આ શું થાય તો કે આ સમાંતર શ્રેણી તો અહીંયા લખી નાખવાનું આ સમાંતર શ્રેણી કેટલી મળી તો કે 15 23 31 39 મળે છે અથવા તો છે જે પણ હોય. આ શું છે આ તમારો પહેલો દાખલો પૂરો. સમાંતર શ્રેણી બની એટલે 15 23 31 29 આ શું 39 એ શું થયું તો કે આ તમારી સમાંતર શ્રેણી છે એ મળી ગઈ. આ તમારી સમાંતર શ્રેણી. હવે ત્યાર પછી હવે બને અને કેમ તો કે બને છે શું કામ કારણ કે અહીંયા a આવ્યો અને અહીંયા d આવ્યો એટલે અહીંયા આપણે a અને d મળી ગયા એટલે આપણે સમાંતર શ્રેણી મળી ગઈ. હવે ત્યાર પછી આપણો પ્રશ્ન બીજો નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. દર વખતે કેટલો તો કે 1/4 ભાગ છે કેટલો કાઢે છે તો કે બહાર કાઢે છે. હવે સૌથી પહેલા
હવાનું પ્રમાણ એટલે તમને ખબર છે હવાનું પ્રમાણ છે એને આપણે શું કહીએ છીએ તો કે v અથવા તો તમારો નળાકાર છે કે નળાકાર કેવો હોય તો કે તમારો નળાકાર આ રીતે હોય. હવે એમાં તમને શું કીધું તો કે આપણે હવા છે એટલે પાણીનો પંપ છે એ પાણી આ રીતે બહાર કાઢે. હવે પાણી છે એ તમે બહાર કાઢ્યા પછી કેટલા ભાગ તો કે દર વખતે 1/4 ભાગ બહાર કાઢે. 1/4 ભાગ એટલે તમારે 1/4 ભાગ એ બહાર કાઢે છે તો તમારો વોલ્ટેજ એટલે કે હવાનું પ્રમાણ તમે ધારો કે હવાનું પ્રમાણ A અથવા તમે હવાનું પ્રમાણ છે તમે શું કહો છો V. હવાનું પ્રમાણ તરીકે આપણે શું ઓળખીએ છીએ તો કે V ઓળખીએ છીએ એટલા માટે આપણે શું લીધું અહીંયા V. હવા કાઢવાના પંપ દ્વારા શું કીધું તો કે દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો ભાગ 1/4 ભાગ બહાર કાઢે છે. દર વખતે 1/4 ભાગ છે એ શું કરે છે તો બહાર કાઢે છે. બાકીનો 3/4 ભાગ છે એ કેટલો કાઢે તો કે અંદર જ રહે છે. તો આપણું બીજું થયું વોલ્ટેજ એટલે કે બીજા ભાગની અંદર શું લખશું તો કે A1 આપણે મેળવો અહીંયા A1 વોલ્ટેજ મેળવો એટલે કે V, પછી A2 A3. હવે તમે જ્યારે વોલ્ટેજ તમારો પહેલું પદ થયું હવાનું પ્રમાણ છે V તો હવાનું બીજી વાર આપણે કરીએ તો કે બીજી વાર હવાનું પ્રમાણ બીજી વાર હવાનું પ્રમાણ કરીએ તો 1/4 ભાગ જ બહાર કાઢે છે. 1/4 ભાગ બહાર કાઢે છે તો તમારે શું આવશે તો કે 3/4 ના છેદમાં V. 3/4 V તો આ તમને બીજો ભાગ મળ્યો 3/4 V. હવે આપણે ત્રીજી વાર અહીંયા ત્રીજું પદ ગોતીએ 3 વાર હવાનું પ્રમાણ. હવે 3 વાર કરીએ તો આપણે આખા અહીંયા છે 3/4 છે એને તમારે કેટલી વાર કરવાના થશે તો કે 3 વાર. તો આપણે શું કરીએ તો કે એનો વર્ગ જ કરી નાખીએ 3/4 એનો વર્ગ V. આ તમને શું મળ્યું તો કે આ તમને A3 મળ્યું 3/4 એનો વર્ગ V. આ તમને શું થશે તો કે આ તમને મળ્યું 3 વાર A1 A2 અને A3 મળ્યું. હવે તમારે શું કરવાનું છે તો કે A1 A2 A3 તો મળી ગયું. હવે તમારે શું ગોતવાનું રહ્યો તો કે D ગોતવાનું રહ્યો. તો D ગોતવા માટેનું આપણે સૂત્ર એટલે કે સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર D સામાન્ય તફાવત D બરાબર શું આવશે તો કે A2 A1 એટલે શું આવશે તો કે A2 A1 એટલે આવશે 3/4 માઈનસ A1 ની જગ્યાએ અહીંયા શું આવશે તો કે V છે એ તમારો 1/4 નો ભાગ છે એની જગ્યાએ તમે અહીંયા શું લખો V. હવે 4 છે 4 અહીંયા V સાથે ગુણાકારમાં જશે 3 - 4V/4. 3 માંથી 4 બાદ કરીએ એટલે -1/4V. આ તમને પહેલું તફાવત મળ્યું. હજી પણ આપણે શું કીધું છે તો કે તફાવત સરખો હોય તો આપણે આગળ ભાગ હકવવાનો. હજી આપણે એકવાર તફાવત જોઈએ તો કે D બરાબર A3 - A2. હવે અહીંયા 3/4 એનો શું આપ્યો છે તો કે વર્ગ. અહીંયા શું આપ્યું V માઈનસ A2 એટલે શું છે 3/4V. 3/4 હજી જોઈ લેજો અહીંયા આપણે શું કર્યું તો કે અહીંયા આપણે કર્યો વર્ગ કારણ કે બે વાર આવે છે એટલા માટે એ આપણે સિમ્પલી એ સમજી શકીએ એટલા માટે મેં તમને અહીંયા શું લેવડાવ્યું તો કે વર્ગ. હવે વર્ગ લેશો એટલે શું આવશે તો કે અહીંયા V બે બાજુ કોમન છે એટલે આપણે 12 કોમન કરી દઈએ. હવે 3 નો વર્ગ કરીએ 3 × 3 9 જોકે 16 માઈનસ 3/4 અંક હતા એમને મત લખ્યા V એમને 9 માંથી 3 જશે એટલે કેટલા આવશે 6. 16 માંથી 4 જશે એટલે કેટલા આવશે તો અહીંયા આવશે 12.
12 v તો આ બે જો આ પેલું d અને બીજું d આ તમને બેયના સામાન્ય તફાવત કેવા મળ્યા અલગ અલગ તો અહીંયા લખી નાખવાનું આમ સામાન્ય તફાવત શું મળ્યું તો કે સરખા ન હોવાથી આ સમાંતર શ્રેણી નથી તમારો બીજો દાખલો છે થોડો અટપટો છે તેમાં શું કહ્યું તો કે આપણે સૌથી પહેલા કહ્યું હવાનું પ્રમાણ એટલે v એટલે કે એક તમારો પહેલા 1/4 નો ભાગ તમે લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે એને શું આપણે ધર્યું તો કે v એટલે 1/4 ભાગ હવે બીજી વાર તમને કરતા શું મળે છે તો કે 1/4 નો ભાગ બીજી વાર કરતા તમને 3/4 v મળે છે હવે ત્રીજી વાર તમે 3 વાર કરો છો ત્યારે શું મળ્યું તો કે 3/4 નો વર્ગ છે v મળે છે એટલે કે વોલ્ટેજ મળે છે તમારો પછી શું આવ્યું તો કે સામાન્ય તફાવત આપણે ગોતવાનો છે તો કે સામાન્ય તફાવત ગોતશું તો આપણે સમાંતર શ્રેણી મળે ત્યાં સુધી આપણે સમાંતર શ્રેણી મળતી નથી તો આપણે સામાન્ય તફાવત ગોતો a2 a1 3/4 v v ની જગ્યાએ તમે શું લખી શકો તો કે 1/4 પણ લખી શકો તો v ની જગ્યાએ તમે 1/4 ન લખો આપણે શું કર્યું તો કે 4 નો અહીંયા v હારે ગુણાકાર એટલે 3 4v છેદમાં 4 તો અહીંયા 3 માંથી આપણે 4 બાદ કર્યું એટલે -1 આવ્યો 4 એમ ન ગયો અને v શું થયો એટલે કે એમ ન ગયો એટલે આપણે d શું મળ્યું તો કે d મળ્યું -1/4 છતાં પણ આપણે શું કર્યું સમાંતર શ્રેણી શોધવા માટે આપણે બીજી વાર d નો ઉપયોગ કર્યો એટલે કે બીજી વાર સામાન્ય તફાવત મેળવ્યો a3 a2 એટલે 3/4 નો વર્ગ v -3/4 v બરાબર આપણે બે બાજુ v છે એટલે v સામાન્ય કાઢ્યા 3 3 9 ચોકે 16 એનો વર્ગ હતો એટલે આપણે વર્ગ કાઢ્યો માઈનસ 3/4 એમ ન ગયા હવે 9 માંથી આપણે 3 બાદ કરશું એટલે કેટલા આવ્યા તો કે 6 16 માંથી આપણે 4 બાદ કરશું એટલે 12 તો આપણે d બરાબર 6/12 v મળ્યું તો આપણું શું થયું તો કે બેયનો સામાન્ય તફાવત છે અલગ અલગ છે જો બેયનો સામાન્ય તફાવત અલગ અલગ હોય તો શું થાય તો કે આપણી સમાંતર શ્રેણી આપણને મળે નહીં આ તમારો પ્રશ્ન પહેલો અને બીજો દાખલો છે પહેલામાં સમાંતર શ્રેણી મળે છે અને બીજામાં સમાંતર શ્રેણી મળતી નથી હવે જોઈએ આપણે આપણો દાખલો ત્રીજો પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટર ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે હવે તમે દાખલો પહેલો સમજ્યો હોય તો તમને દાખલો ત્રીજો છે કેવો લાગે તો કે સહેલો લાગે તો આપણો દાખલો ત્રીજાની અંદર પણ એ જ રીતે છે જ્યારે આપણે પહેલો જ હતો એ કેવા હતો તો કે ટેક્સીની અંદર કેટલું ભાડું હતું તો કે ટેક્સીની અંદર ભાડું હતું ₹15 ત્યાર પછી આપણે બીજો કિલોમીટર આગળ વધીએ 1 કિલોમીટરના ₹15 બીજો કિલોમીટર આગળ વધીએ તો કેટલા થાય ₹8 વધી જાય એની અંદર તો આમાં પણ એ જ રીતે છે અહીંયા આપણે શું કર્યું તો કે એક કૂવો ખેડવા માટે પ્રથમ મીટરના કેટલા છે 150 તો પ્રથમ મીટર બરાબર આપણે શું થશે તો કે પ્રથમ મીટર બરાબર થશે 1 એટલે 150 રૂપિયા હવે શું આવશે તો કે પછીના પ્રત્યેક મીટર દીઠ આપણે કેટલા વધી જાય છે તો કે પછીના પ્રત્યેક મીટર દીઠ આપણે 50 વધે છે એટલે શું થયું તો કે આપણો સામાન્ય તફાવત એટલે કેટલા મળ્યા તો કે ₹50 હવે તમને અહીંયા a અને d મળી ગયું હવે તો આપણે કેટલા તો કે a1 a2 a3 ને a4 આપણે કેટલા તો કે ચાર સામાન્ય તફાવત આપણે ચાર સમાંતર શ્રેણી ગોતીએ તો કે પેલું a1 તો મળી ગયું છે કેટલું 150 હવે a2 ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે આગળના દાખલામાં કરેલું a2 બરાબર a+1d a1 એટલે શું થાય 150 d એટલે 50 આ બેનો આપણે સરવાળો કરીએ 150 માં 50 નાખીએ એટલે કેટલા થાય તો કે 200 આ તમને શું મળ્યું તો કે a2 આ તમારું a2 મળી ગયું એ કેટલા આવ્યા તો કે 200
હવે એ જ પ્રમાણે આપણે શું ગોતશું તો કે a3 બરાબર a2 પ્લસ d. a2 એટલે શું થશે તો કે 200 પ્લસ d એટલે 50. 200 માં 50 નાખીએ એટલે કેટલા થાય તો કે 250. એટલે a3 થશે તમારો 250. ત્યાર પછી હવે આપણે શું ગોતવાનું રહ્યું તો કે આપણે ગોતવાનું રહ્યું a4. તો a4 બરાબર a3 પ્લસ d. a3 એટલે થશે 250 પ્લસ 50 એટલે કેટલો આવ્યો તો કે 300. આ તમારું શું થયું a4. તમને સમાંતર શ્રેણી મળી ગઈ તો આ તમારી સમાંતર શ્રેણી શું છે તો કે છે. તો લખવાનું આ સમાંતર શ્રેણી કેટલી મળી તો કે 150 200 250 300 મળે છે. તમારા પહેલા દાખલામાં છે એવી જ રીતે આપણે કેટલામાં તો કે આ ત્રીજો દાખલો થયો. પહેલો દાખલો આપણે a અને d આપેલું હતું એમાંથી આપણે સમાંતર શ્રેણી ગોતી. એ તમારો શું થયો તો કે પહેલો દાખલાની રીતે જ આપણે એક બીજો દાખલો કર્યો છે. હવે પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચોથાની અંદર તમને કીધું છે 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરની શરૂઆતની રકમ કેટલી તો કે ₹10,000 મૂકેલ છે. હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેલી રકમ આપણે દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ લીધું છે. તો ચક્રવૃદ્ધિનું વ્યાજનું સૂત્ર જો તમને ખબર ન હોય, તમે 8માં તમે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવતું તો એ તમને યાદ ન હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે a બરાબર p કૌંસની અંદર l પ્લસ r ના છેદમાં 100 અને અહીંયા આવશે t. t એટલે શું થાય તો કે t થાય તમારો વર્ષ. જો ખબર ન પડે તો હું અહીંયા લખી દઉં છું a બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ r બરાબર શું થશે તો કે તમારા કેટલા ટકા તો કે અહીંયા ટકાવારી 8%. p બરાબર તમારી સરેરાશ રકમ કેટલી છે તો કે 10,000. t બરાબર તમારા વર્ષ થશે, અહીંયા થશે વર્ષ એક પછી એક જે વર્ષ આવતા હોય તે. હવે આપણે રકમની અંદર આપણે શું મૂકીએ તો કે આપણે સૂત્રની અંદર રકમ મૂકીએ 10,000 કૌંસની અંદર 1 પ્લસ r ના છેદમાં શું છે 8 એની અંદર કેટલા તો કે 10 અને એ કેટલા વર્ષનું તો કે પહેલા વર્ષનું ગોતીએ છીએ એટલે આપણે 1 મૂક્યું. હવે પહેલા વર્ષની અંદર આપણે શું આવે છે તો કે 10,000. હવે 0 હારે આપણે 8 હારે 100 નો ભાગાકાર કરીએ એટલે પ્લસ થશે 0.08. આ રીતે તમને દાખલાનો જવાબ મળશે. હવે હજી આગળ વધશે 10,000. અહીંયા તો 1 નો 1 જ છે એટલે એમનો જ રહેશે. અહીંયા શું આવ્યું તો કે 1.08 એનું 1. આ તમને પહેલા વર્ષનું મળ્યું એટલે કે A1 મળ્યું જે તમને A1 મળ્યું. હવે શું તો કે બીજા વર્ષનું આપણે ગોતીએ. તો બીજા વર્ષનું ગોતવા માટે શું આવશે તો કે આનો વર્ગ. હવે તમારે સૂત્ર આવશે આપણે જે મૂકતા એ A1 A2 A3 અને A4. કારણ કે આમાં જે રકમ છે મોટી છે એટલા માટે 10,000 કૌંસની અંદર 1.08 નો કેટલી તો કે 1 હવે એ શું છે બીજો એટલે કે 2 વર્ષ. 2 વર્ષ માટે આપણે કેટલું તો કે આનો ગુણાકાર થશે 1.08 તો 2 વર્ષ માટે આવશે તમારે 10,000 કૌંસની અંદર 1.08 નો વર્ગ. પછી શું આવશે તો કે ત્રીજા વર્ષ માટે એ જ રીતે 10,000 1.08 નો કેવું તો કે ઘન. પછી આવશે શું તો કે 10,000 1.08 નું 4 ઘન. આ તમને A1 A2 A3 ને A4 મળી ગયા. હવે તમારે શું ગોતવાનું રહ્યું તો કે એ તો તમને મળી ગયા. હવે ગોતવાનું રહ્યું તમારું D એટલે કે સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત ગોતવા માટે તમને
બરાબર a2 માઈનસ a1 d બરાબર a2 માઈનસ a1 એટલે a2 આપણું આ થશે 10000 માઈનસ 1.08 નો સોરી 10000 1.08 નો શું આવશે વર્ગ માઈનસ અહીંયા શું છે તો કે અહીંયા 10000 1.08 એનું શું એનું વર્ગ હવે આપણે 10000 ના 10000 તો આપણે એમને રાખીએ તો પણ ચાલશે અહીંયા 1.8 નો વર્ગ એમાંથી 1.8 બાદ કરશું શું કામ એ કારણ કે આપણે વર્ષ બાદ કરવાના છે એટલા માટે ખાલી આપણે વર્ષ જ બાદ કરવાના છે વર્ષ આપણે મળી જશે તો આપણે શું મળશે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે સરેરાશ રકમ મળી જશે હવે આપણે વર્ષ બાદ કરીએ 10000 એમનો બેમાં સામાન્ય છે એટલે 1.08 એમાંથી કેટલા તો કે 1.08 નો વર્ગ માઈનસ 1.08 આપણે શું કર્યા તો કે બાદ કર્યા 10000 ના 10000 એમનો 1.08 માંથી એક વાર જશે એટલે કેટલા વધશે 0.8 આ શું મળ્યું તમને પહેલું ડી મળ્યું હજી આપણે એકવાર ખાતરી કરવા માટે કરીએ d બરાબર a3 માઈનસ a2 a3 માઈનસ a2 કરશું એટલે તમને ખબર છે 10000 1.08 એનું કેટલું થશે તો કે ઘન હવે અહીંયા આવશે 10000 1.08 નો વર્ગ અહીંયા શું હતો વર્ગ હતો એટલે આપણે શું કર્યું તો કે બાદ કર્યું અહીંયા શું આવ્યું એટલે 1.08 હવે 10000 એમાંથી આપણે કેટલું બાદ કરવાનું છે તો કે 1 એટલે અહીંયા શું વધશે તો કે 1.08 એનો વર્ગ તમને બીજામાં શું કહ્યું તો કે એક વર્ષ તમે આમાંથી બાદ કરો છો એટલે તમારે શું વધશે તો કે 10000 1.08 નો વર્ગ અહીંયા શું થયો બે વાર વધ્યો અહીંયા શું વધ્યો એક વાર વધ્યો એટલે તમારો સામાન્ય તફાવત છે શું થયો અલગ અલગ થયો તમારો સામાન્ય તફાવત અલગ અલગ હોય તો આ શું થયું તો કે આ સમાંતર શ્રેણી નથી તમારો દાખલો છે અહીંયા પૂરો થઈ ગયો આ સમાંતર શ્રેણી નથી જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરો શેર